જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 49. એમ વાત છે. હાથમાં ગન પકડીને નિરખતા સ્વિસ ડૉક્ટરે સાંભળેલી વાતનો મિશ્ર પ્રતિભાવ વ્યક્ત કર્યો. ગનના પ્રેશરે તુલસીને બધું યાદ અપાવી દીધું એ તો જાણે સારું થયું, પણ આ મિસ્ટર નારાયણનો કાર એક્સિડન્ટ આપણા માટે થોડો ચિંતાકારક ગણાય. સાંભળીને પહેલીવાર તુલસી વ્યગ્ર બની ગઈ. ચિંતન સાચું જ કહેતો હતો. આમાં આપણે સંડોવાઈ ગયા તો આપત્તિ આવી પડશે. તુલસીને બધું યાદ આવી ગયું છે એવું ફોન પર ચિંતન પાસેથી જાણીને સ્વિસ ડૉક્ટર તાબડતોબ ગેસ્ટ હાઉસ પર આવી પહોંચ્યા હતા. તુલસીને શું શું યાદ આવ્યું એને બદલે કેમ કરતાં યાદ આવી ગયું એ સવાલ પહેલો પૂછ્યો ત્યારે ચિંતન તુલસી ક્ષણવાર એકબીજાને જોતા રહ્યા હતા. જે વાત છેલ્લે કરવાની હતી એનાથી જ શરૂઆત કરવાનું થોડું કઠિન તો લાગ્યું, પણ છૂટકો ન હતો. સર, આણે તુલસીને બધું યાદ કરાવી દીધું. પોતાના રૂમમાં સંતાડેલી સૂરજનારાયણની ગન લઈ આવીને સ્વિસ ડૉક્ટર સામે ધરતા ચિંતને કહ્યું. ડૉક્ટર લેમ્બર્ટની આંખો પહોળી થઈ ગઈ હતી. પોતે ગનના જોરે તુલસીને બધું યાદ કરાવવાની ફરજ પાડી હોય એવી ગેરસમજ ન થાય એટલે ચિંતને સૂરજનારાયણના અણધાર્યા આગમનથી માંડીને પોતે નજરે નિહાળેલા મોટર એક્સિડન્ટ સુધીની બધી જ વાત ઝડપથી કહી દેવી પડી હતી. મોટરસાયકલ સવાર 2 પોલીસો સાથે થોડીવાર પહેલાં ગેસ્ટ હાઉસની પાછળ કાંઈક તપાસ કરીને ગયા એ જાણ્યું ત્યારે સ્વિસ ડૉક્ટર વધારે ગંભીર બની ગયા હતા. એમને કાંઈ કડી તો મળી, પણ આ બંને સાથે એની ચર્ચા કરવાનું ટાળી દઈ મૂળ વાત પર આવી ગયા. પહેલાં તો તુલસીને જે કાંઈ યાદ આવ્યું હોય એ બધું મારે સાંભળવું છે. એમણે વાત અચાનક ફંટાવી દીધી હતી. એવું કરી ગયેલા ચિંતને માઠું લગાડવાને બદલે રાહત અનુભવી હતી. તુલસીની હાજરીમાં અને ચોળીને ચીકણું ન કરવામાં ડહાપણ હતું. તુલસી, વીઆઈપી રૂમમાં શું શું બની ગયું એ બધું સાહેબને કહેવા માંડ, એટલે હું ભાષાંતર કરીને સમજાવતો જાઉં. ત્યારે તુલસી પલંગમાં લંબાવી ઓશિકા પર માથું ટેકવી દઈ આંખો મીચીને ભૂતકાળમાં ડૂબકી મારી ગઈ. સ્વિસ ડૉક્ટરના મેમરી થિયેટર કે ટ્રીટમેન્ટની કોઈ સાધન સામગ્રી વગર આપમેળે બધું યાદ કરતી તુલસી વીઆઈપી રૂમના એકાંતમાં શરૂ કરીને વચ્ચે પોતાને ઘેર જઈ હોસ્પિટલ પાછી ફરી. ત્યાં સુધીની ઘટનાનું બયાન કરતી ગઈ અને ચિંતન તેનું ભાષાંતર કરી સ્વિસ ડૉક્ટરને સંભળાવતો ગયો. બીજું બધું તો તુલસી વિના અવરોધ કહી ગઈ, પણ જગતનારાયણે સ્વિસ બેંકના નામે લખેલો ગુપ્ત કાગળ શ્રીનાથજીની છબી પાછળ સંતાડી દીધાની વાત તેણે હોઠ પર આવવા દીધી નહીં. ચિંતનને પૂછી લેવાની ચટપટી તો જાગી કે તુલસી, ડિફેન્સ મિનિસ્ટર જગતનારાયણે તેના પુત્રને આપવા માટે તને જે ચીજ આપી હતી એ શું હતી અને એ રાખી છે ક્યાં? પણ સ્વિસ ડૉક્ટરની ઉપરવટ થઈને આવું દોડડાપણ કરવાનું અજુગતું લાગ્યું. તુલસી જે કાંઈ બોલી ગઈ એ બધું મેમરી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર લેમ્બર્ટે પોતાના મગજમાં ટેપ કરી લઈ થોડીવાર સુધી તેને વાગોળીને બોલી ઉઠ્યા. મને લાગે છે કે આપણે ઘણું કામ કર્યું. હવે એક કપ ચા પી લઈએ તો કેમ? એ પ્રસ્તાવ મૂકવાની સાથોસાથ સિફતથી એવું પણ સૂચન કરી દીધું કે યંગ મેન, તુલસી ભલે થોડીવાર આરામ કરે, આજે તો તારા હાથની ચા પીવી છે. ઓહ શ્યોર, કહેતો ચિંતન ઊભો તો થઈ ગયો, પણ સ્વિસ ડૉક્ટરના પ્રસ્તાવમાં એને કાંઈક વિચિત્ર તો લાગ્યું. ત્યાં તુલસી વિવેક ખાતર બેઠી થઈ બોલી કે ચાલ ચિંતન, હું તને દેખાડું ચાખાંડ ક્યાં છે. ત્યારે સ્વિસ ડૉક્ટરે તેને ઊભી થતી રોકી. તું નહીં તુલસી, યુ હેવ ટુ રિલેક્સ કહીને મજાકમાં વાળી લીધું. ઘરનું કામ સ્ત્રીઓ જ કરે એવી અમારે ત્યાં પ્રથા નથી. હવે તો ચિંતનને પૂરી ખાતરી થઈ ગઈ કે પોતાની ગેરહાજરી માટે સ્વિસ ડૉક્ટરે ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તુલસી, ચિંતન કિચનમાં ગયો એ સાથે જ સ્વિસ ડૉક્ટરે પલંગની નજીક ખુરશી ખેંચતા કાનમાં કહેતા હોય તેમ કહી દીધું. તું કંઈક છુપાવતી હોય એવું લાગે છે. સાંભળતા તુલસી આંખોની પાપણ પટપટાવા લાગી. તેના હોઠ પર ફરકી ગયેલું સ્મિત કંઈક છુપાવ્યું હોવાની કબૂલાત આપતું હતું. અંકલ, યુ આર કરેક્ટ. ચિંતનને મેં ચા બનાવવા એટલા માટે જ મોકલી આપ્યો. સાચું સ્મિત આપતા સ્વિસ ડૉક્ટરે મનની શંકાને વાચા આપી દીધી. કદાચ ચિંતનની હાજરીમાં તું... નહીં સર, અંકલ એવું નથી. તુલસી અધવચ્ચે જ બોલી ઉઠી. જો કે ઉતાવળમાં આવું અર્ધ સત્ય ઉચ્ચારવા માટે એનું મન તો ડંખ્યું, કારણ કે સૂરજનારાયણ સમક્ષ ચિંતન 70 મિલિયનનો આંચકો બોલી ગયો ત્યારથી એના મનમાં શંકા ઘૂંટાવા લાગી હતી. કદાચ સૂરજનારાયણે મને ફોનમાં કહ્યું તે સાચું પણ હોય. ચિંતન આ બધું કોઈક સ્વાર્થ ખાતર તો નહીં કરતો હોય ને? તુલસી, એવું નથી એમ કહીને વિચારે ચડી ગઈ.
ચા લઈને ચિંતન આવી પહોંચે એ પહેલાં જાણી લેવા ઉતાવળ દર્શાવી. મારાથી પણ તું એ ગુપ્ત રાખવા માંગતી હોય તો? નહીં અંકલ, બીજા કોઈને પણ નહીં કહેવા માટે ડિફેન્સ મિનિસ્ટરે મને સોગંદ આપ્યા હતા. આખરે તુલસીએ સ્પષ્ટતા કરવી પડી. સોગંદનું ઉલ્લંઘન કરવાથી વધારે પાપ લાગે છે. માત્ર સોગંદ આપનાર વ્યક્તિ જ મૃત્યુ પામ્યો હોત તો હું પણ તને એ કહી દેવાનું દબાણ કરત નહીં, સ્વિસ ડૉક્ટરે વડીલની જેમ સમજાવ્યું. પરંતુ હવે તો જે માણસને તારે એ ચીજ આપવાની હતી તે પણ મૃત્યુ પામ્યો, એટલે તારે કોઈને તો કહેવું જ પડશે ને. ત્યારે તુલસીએ જીભથી હા કહેવાને બદલે હળવેકથી હકારમાં માથું હલાવ્યું. જો બીજા કોઈને તું કહેવા જ માંગતી હો તો તારે એ માટે ક્યાંય જવું પડે એમ નથી. સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તારી સામે જ છે. મને પણ ભય લાગે છે કે મારે આપને બધું કહી દેવું જોઈએ. સાંભળતા જ સ્વિસ ડૉક્ટરે હસીને તુલસીના ખભા પર હાથ મૂકી દીધો. મને નહીં, ચિંતનને બધું કહી દેવું જોઈએ તુલસી. તેમનું એ વાક્ય તુલસીના હૈયા સોસરવું ઉતરી ગયું. ચિંતને દરેકે દરેકના મન પર કેવી ઉમદા છાપ પાડી છે. એકમાત્ર હું તેની આટલી નજીક હોવા છતાં ક્યારેય મનથી કેમ દૂર થઈ જાઉં છું. તુલસી, તેનો ખભો દાબતા ડૉક્ટર લેમ્બર્ટે ઉમેર્યું, તારી સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ હું ચિંતનને ગણું છું. અને આગળ બોલતા પહેલાં તુલસીએ સ્મિત ફરકાવ્યું. મારી સામે હાજર હોય એવી મારી સૌથી આદરપાત્ર વ્યક્તિ હું આપને ગણું છું અંકલ. તેના એ શબ્દો સ્વિસ ડૉક્ટરને સ્પર્શી ગયા. તુલસીના ગાલે ટપલી મારતા એમણે લાડથી સંભળાવ્યું, તું બહુ ઠાવકી છો તુલસી. અને એ જ વખતે ચિંતન ટ્રેમાં ચાની કીટલી અને કપ રકાબી સાથે પોતાના આગમનની જાણ માટે ખોખારો ખાતો બેડરૂમમાં દાખલ થયો. ચા તૈયાર છે. અને ચા પીધા પછી તુલસી, તને અને મને કાંઈક કહેવા માટે તૈયાર છે યંગ મેન. ચા પીધા પછી નહીં, ચા પીતા પીતા જ હું તમને એ કહી દેવા માંગુ છું. બોલતી તુલસીએ ઓશિકા હેઠળ સંતાડેલો કાગળ કાઢી બંનેની સામે ધરી દીધો. આ છે જગતનારાયણજીએ મને સોંપેલી અમાનત. તુલસીએ ડાબા હાથની પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે કાગળનો ઉપલો ખૂણો પકડીને એવી રીતે લટકતો રાખ્યો કે જોનારને તેની બંને બાજુ દેખાય. તદ્દન કોરો કાગળ જોઈને ચિંતનને થયું કે તુલસીને સ્વિસ ડૉક્ટરની હાજરીમાં આવી મશ્કરી કરવાનું ક્યાં સૂઝ્યું. પછી બીજી અમંગળ શંકા ઉપજી. તુલસી, તારું મગજ ચસકી નથી ગયું ચિંતન? ખેલાડીની જેમ સામો ફટકો મારતા તુલસી બોલી ગઈ. આ 70 મિલિયન સ્વિસ ફ્રાંકનો કોરો ચેક છે જે મારે જગતનારાયણ વતી સુરતનારાયણને આપવાનો હતો અને જેને સંતાડવાના સલામત સ્થાન તરીકે મેં આ ઠાકોરજીની છબી પસંદ કરી હતી. આવેશમાં બોલવા જતાં અવાજ તળાઈ ગયો. ત્યારે શ્વાસ ખાવા રોકાઈને તેણે આગળ સંભળાવ્યું, શ્રીનાથજી બાપાએ માત્ર મારી જ નહીં, કોઈકે મને આપેલી અમાનતની પણ રક્ષા કરી. તુલસીના ઉગ્ર મુખભાવ અને તેના હાથમાં લટકતો કોરો કાગળ જોઈને ચિંતન કાંઈક કહેવા જતો હતો, પણ સ્વિસ ડૉક્ટરે તેને મોકો ન આપ્યો. તુલસી, આ કાગળમાં શું લખ્યું છે એ તને યાદ છે? તેમના એ પ્રશ્ને ચિંતનને વધારે ચોંકાવ્યો. કોરો કાગળ જુએ છે અને પાછા પૂછે છે કે એમાં શું લખ્યું છે. પરંતુ સ્વિસ ડૉક્ટર કે તુલસી બેમાંથી કોઈએ તેના ચોંકાવા પર લક્ષ્ય આપ્યું નહીં. હા અંકલ, એના લખાણનો અક્ષરે અક્ષર મને યાદ છે, કારણ કે એ લખાણ મેં મારા હાથે લખ્યું હતું. તુલસી દ્રઢ આત્મવિશ્વાસથી બોલી ગઈ. કહેતા હો તો હમણાં બીજા કાગળ પર લખી દેખાડું. સાંભળતા જ સ્વિસ ડૉક્ટરે રૂમમાં ચોતરફ નજર ઘુમાવી. સામે રાઇટિંગ ટેબલ પર પડેલી નોટબુક પર ધ્યાન જતાં એ સફાળા ઊભા થઈ ગયા. ચિંતન તો હજુય હેપતાઈ ગયાના ભાવ સાથે સ્થિત પ્રજ્ઞની જેમ બેઠો હતો. ટેબલ પરથી નોટબુક ઉંચકી તેના પાના ફેરવતા સ્વિસ ડૉક્ટર પાછા ફર્યા. છેલ્લું પાનું કોરું જોઈ તેમના ખિસ્સામાંથી પેન કાઢી તુલસીના હાથમાં પકડાવી દીધી. તને યાદ હોય તે લખી આપજે. ઘડીભર ચિંતન સામે જોઈ લેતી તુલસીએ પેનનું ઢાંકણ ખોલી નોટબુકના કોરા પાના પર અક્ષર પાડવા માંડ્યા. યાદ કરવાના કોઈ જાતના પ્રયાસ વગર, વચ્ચે ક્યાંક વિચાર કરવા કે શ્વાસ ખાવા રોકાયા વગર સડસડાટ લખતી રહેતી તુલસીએ હવે ચિંતન ઉપરાંત સ્વિસ ડૉક્ટરને પણ ચોંકાવી દીધા. વર્ષો પહેલાં કરેલું લખાણ માણસને આટલી હદે યાદ રહી જાય ખરું? એ લખ્યા પછી તો તુલસી 5 વર્ષ બેહોશ રહી છતાં એ કહે છે કે તેને તે અક્ષરશઃ યાદ હોય. તો એનો અર્થ એ જ કે આ લખાણે તુલસીના મગજ પર કેટલી હદે કબજો જમાવી લીધો હશે. લ્યો વાંચી લો. પરીક્ષાના પેપરમાં 100% માર્ક્સ મેળવવાની આત્મવિશ્વાસ ધરાવતા વિદ્યાર્થીની જેમ તુલસીએ નોટબુક સ્વિસ ડૉક્ટરના હાથમાં ધરી દીધી.
આ વાંચ્યા પછી તમને બંનેને સમજાઈ જશે કે જે માણસે મારા પર આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય તેનો વિશ્વાસઘાત હું કેમ કરી શકું. લખાણ વાંચવાની જિજ્ઞાસા સાથે સ્વિસ ડોક્ટરે તો તેના એ શબ્દો પર લક્ષ ના આપ્યું, પણ ચિંતન સમજી ગયો કે પોતાને સાંભળવા માટે તુલસીએ આ વેણ ઉચ્ચાર્યા હતા. તારા અક્ષર તો સુંદર છે. નોટબુકમાંથી નજર ઉચક્યા વગર સ્વિસ ડોક્ટરે ટકોર કરી એટલે તુલસીથી બોલાઈ ગયું. તો સારા અક્ષર માટે 2 માર્ક્સ વધારે આપજો અંકલ. મન પરથી ઘણો બોજો ઉતરી ગયો હોય એવી હળવાશથી તુલસી બોલી ગઈ, પણ હવે ચિંતનનું લક્ષ્ય સ્વિસ ડોક્ટરે આંખ સામે ધરેલી નોટબુક પર ચોંટ્યું હતું. એમની સાથોસાથ લખાણ વાંચી લેવા માટે ઊભા થઈને ડૉક્ટર લેમ્બર્ટની ખુરશી પાછળ પહોંચી જવાની ઈચ્છા જોર કરી ગઈ, પણ બીજી ક્ષણે મોઠા પડવા જેવું બન્યું. હું મોટેથી વાંચું છું, ઊંચું જોયા વગર કહેતા સ્વિસ ડોક્ટરે શરૂઆત કરી. ધી સ્વિસ ઇન્ટરનેશનલ જીનીવા ટ્રીટ ધીસ રાઇટિંગ એઝ અ બેરર ચેક. એઝ પર યોર લેટેસ્ટ સ્ટેટમેન્ટ આઈ રિસીવ્ડ there are 70 million Swiss francs in my account. As per my arrangement with the bank, please transfer the account as the instruction of this bond. Whoever and whenever he or she present this to your bank. જગત નારાયણ જંગિયા 100911. એટલું વાંચતા થાકી જવાયું હોય તેમ હાફી જતા સ્વિસ ડોક્ટર તુલસી સામે તાકી રહ્યા. ચિંતન તો લખાણ સાંભળવા માટે કાન ડૉક્ટર લેમ્બર્ટ તરફ રાખીને એકી ટશે તુલસીને જોતો રહ્યો હતો. શું બોલવું, શું પૂછવું એની સૂઝ પડતી ન હોય તેમ તેના હોઠ ખુલ્લા રહી ગયા. કોંગ્રેચ્યુલેશન્સ ઇન્ટરનેશનલ તુલસી. સ્વિસ ડૉક્ટરે હસીને તેના તરફ હાથ લંબાવ્યો ત્યારે તુલસીએ માની લીધું કે પોતે એમની પરીક્ષામાં પાસ થઈ તેના અભિનંદન મળી રહ્યા છે. પણ મને ખબર નહીં કે તું કરોડપતિ પેશન્ટ છો, કહેતા એમણે હાથ પાછો ખેંચી લીધો. એવી ખબર હોત તો પહેલેથી તારી સારવારની તગડી ફી ઠરાવત ને. આ ગરીબ છોકરીની શું કામ મશ્કરી કરો છો અંકલ? સહજ ભાવે તુલસી બોલી ગઈ. હું ધનવાન હોત તો પણ ઋણ પૈસાથી ચૂકવી ન શકું એટલું બધું તમારા સૌનું ઋણ મારા પર ચડી ગયું છે. પણ હવે તો તું ધારે તો અહીં આ બારી સામે ઊભી રહીને તારી નજરે દેખાય છે એ બધું જ ખરીદી શકે, એટલી ધનવાન બની શકે એમ છે, કહેતા સ્વિસ ડોક્ટરે પેલો કોરો કાગળ દેખાડ્યો. આ કોરો ચેક તને રાતોરાત કરોડપતિ બનાવી દેશે. સાંભળીને કંઈક ખટકી ગયું હોય તેમ તુલસી એમને જોવા લાગી. જવાબ આપવા માટે થોડીવાર શબ્દો જડ્યા નહીં. કહેવું તો હતું કે હજુ તમે આ તુલસીને ઓળખી નથી. પરાયા પૈસા પચાવી પાડીને ધનવાન બનવાનું પાપ આ જન્મમાં તો શું 7 જન્મમાં પણ મારા હાથે ન થાય. પરંતુ આ બધું કહેવાનું ફાવ્યું નહીં. માંડ એટલું જ કહી શકી, અંકલ, જે આપણું નથી એને આપણું માની લેવાની અનીતિમાં શું કામ પડવું? ત્યારે ચિંતનથી વચ્ચે બોલ્યા વગર રહેવાયું નહીં. મને તો તમારા બંનેની આ ચર્ચા સાવ નિરર્થક લાગે છે. જે કાગળમાં કાંઈ જ લખ્યું નથી એવા કોરા કાગળ માટે આવા બધા વિચાર કરવાનો શું અર્થ છે? ત્યારે એની અજ્ઞાનતા પર સ્વિસ ડૉક્ટરથી હસી જવાયું. યંગ મેન, જેને તું કોરો કાગળ કહે છે એ કોરો ચેક છે. બેંકમાં જઈને જે કોઈ આ કાગળ રજૂ કરે તે 70 મિલિયન સ્વિસ ફ્રાંકનો માલિક બની જાય એવો આ ભેદી કાગળ છે, જેનું લખાણ એકવાર ભૂસાઈ ગયા પછી માત્ર બેંકવાળા જ વાંચી શકે. ભેદી કાગળ? ચકડવકડ આંખે ચિંતન વારાફરતી બંનેને જોતો રહ્યો. સ્વિસ બેંકમાં લોકો ગુપ્ત ખાતા રાખતા હોવાનું જાણું છું, પણ આવા ભેદી કાગળના કોરા ચેકનું તો મેં આજે જાણ્યું, અને જાણવા છતાંય માનવામાં આવતું નથી. ત્યારે મારા માનવામાં આવ્યું ન હતું ચિંતન, કહેતી તુલસીએ સ્વિસ ડૉક્ટરના હાથમાંથી સાચવીને પેલો કાગળ લઈ લેતા ઉમેર્યું. સંરક્ષણ પ્રધાનને લખાવ્યું તેમ હું આના પર લખતી ગઈ. લખાણ પૂરું થયું એટલે એમને પોતાની સહી પૂરી કરીને નીચે આંકડા ટાંક્યા. પછી મને કહે છે કે લાઇટ સામે આ કાગળ ધરીને જોઈજો. મેં એમ કર્યું તો કાગળ પરથી લખાણ ગાયબ થઈ ગયું. પહેલાં તો મારી કાંઈક ભૂલ થઈ ગઈ હોય એવી હું ગભરાઈ ગયેલી, પણ એમણે ગુડસ્મિથ ફરકાવી સમજાવ્યું કે આ ચમત્કાર તો મેજિક પેપર અને મેજિક ઇંકનો છે. મેજિક પેપર? જગતની 8મી અજાયબી નિરખતો હોય તેમ તુલસીએ હાથમાં પકડેલા કાગળને ચિંતન જોતો જ રહ્યો. તેને સમજાવવા માટે સ્વિસ ડૉક્ટરે કહેવા માંડ્યું તો પણ એ કોરા ચેક પરથી તેની નજર ખસી નહીં. યંગ મેન, અમારા સ્વિટ્ઝરલેન્ડની આ એક અનોખી બેંક છે. બીજી બધી બેંકોમાં ગુપ્ત નાણાં રાખનાર ખાતેદારોમાંથી ઘણાની રકમ એમના મૃત્યુ પછી બેંકમાં જ રહી જાય છે, જ્યારે જીનીવાની આ સ્વિસ ઇન્ટરનેશનલ બેંકે અકાઉન્ટ ખોલનારને આકર્ષવા માટે
આ મેજિકલ સિસ્ટમ અપનાવી છે. દરેક ખાતેદારને આવા એક પેપર સાથે એક પેન આપવામાં આવે છે, જેનો ઉપયોગ મોટાભાગે માણસ અંતિમ ઘડીએ કરતો હોય છે. અને ધારો કે ખાતેદાર જીવતો હોય ત્યારે આ કોરો કાગળ ખોવાઈ જાય તો જેને આ કાગળ મળે તેને માટે એની કોડીની કિંમત નથી હોતી, કારણ કે ખરેખર કોરો હોય છે. પણ ચેકબુક ખોવાઈ જાય ત્યારે બેંકમાંથી બીજી ચેકબુક મળે તેમ ખોવાઈ ગયેલા કાગળના બદલામાં ખાતેદારને બીજો કોઈ કાગળ પણ મળતો હશે ને? ચિંતનની આવી ઉત્કંઠા તુલસીને બિનજરૂરી લાગી, પણ સ્વિસ ડૉક્ટરને માહિતી આપવામાં મજા આવતી હોય તેમ બોલ્યા. ખાતેદાર પાસેથી કોરો કાગળ ખોવાઈ જાય ત્યારે બીજો મળે ખરો, પણ એને માટે બહુ લાંબી વિધિ કરવી પડે. આવા દરેક કાગળની કિંમત 10,000થી ઓછી નહીં હોય. દરેક કાગળમાં નંબર માર્યા હોય છે. કોમ્પ્યુટરમાં તેની નોંધ હોય છે. જેમ માણસ પોતાનું નવું વસિયતનામું બનાવે ત્યારે જૂનું વિલ રદ થઈ ગયેલું ગણાય, તેમ ખાતેદારને બેંક નવો કાગળ આપે ત્યારે જૂનો કાગળ આપોઆપ રદ થઈ જાય છે. ધારો કે હજુ સ્વિસ ડૉક્ટર બોલવાનું પૂરું કરે એ પહેલાં જ ચિંતનને અધીરા થઈને પૂછી લીધું. ધારો કે આ કાગળ લઈને તુલસી સ્વિસ ઇન્ટરનેશનલ બેંકમાં કોરો ચેક વટાવવા જાય. ચિંતન: હવે તુલસીએ ત્રાડ નાખીને તેને અધવચ્ચે રોકી દીધો. જે હું કદાપી કરવાની નથી એનો તારે વિચાર સુદ્ધા શું કામ કરવો જોઈએ? એટલા માટે કે તેનો લાલગુમ ચહેરો જોતો ચિંતન કંઈક સમજાવવા જતો હતો ત્યાં ટેલિફોનની ઘંટડીએ તેને રોકી પાડ્યો. ફોન લેવા માટે તેણે ડ્રોઈંગ રૂમ સુધી જવું પડ્યું. તેની ગેરહાજરીમાં બાકી રહી ગયેલા બંને વચ્ચે કોઈ જાતની વાતચીત તો થઈ નહીં, પણ તુલસીના મનનો તાગ લેતા હોય તેમ સ્વિસ ડૉક્ટર સતત તેને નિરખતા રહ્યા. સર, નર્સિંગ હોમમાંથી આપના માટે ફોન છે. પાછા ફરતા ચિંતને તળાયેલા અવાજે જાણ કરી. રેબેકા કહે છે કે કોઈ CID ઇન્સ્પેક્ટર અર્જન્ટ કામસર આપને મળવા માંગે છે. CID ઇન્સ્પેક્ટર? સ્વિસ ડૉક્ટર ફોન લેવા બેડરૂમમાં સરકી ગયા ત્યારે ચિંતન અને તુલસી ગુનો કર્યો ન હોવા છતાં એકબીજા સામે ગુનેગારની જેમ જોતા રહ્યા. ચિંતા કરવાથી શું વળશે ચિંતન? સામે આવશે ત્યારે જોયું જશે. કોઈ તાકીદના કામસર CID ઓફિસર નર્સિંગ હોમ પર આવ્યો છે એવો સંદેશો મળતા સ્વિસ ડૉક્ટર રવાના થયા પછી તુલસી ચિંતન ઊંચા જીવે જાત જાતની અટકળ કરતા રહ્યા હતા. મોટરસાયકલ પર આવેલા પેલા 2 પોલીસો ગેસ્ટ હાઉસ પાછળ કાંઈક તપાસ કરીને ગયા હશે. તેણે એમના ઉપરીને રિપોર્ટ આપ્યો હશે અને સુરજ નારાયણ બાબત વધુ તપાસ કરવાનું CID ખાતાને સોંપ્યું હશે. ડૉક્ટર લેમ્બર્ટ સ્વિટ્ઝરલેન્ડના પંકાયેલા ન્યુરોલોજિસ્ટ હોવાથી એમના મહેમાનોને સીધી પૂછપરછ કરવાનું અજુગતું લાગ્યું હશે, એટલે CID ઓફિસર સ્વિસ ડૉક્ટરને મળવા આવ્યો હોય. ડૉક્ટર લેમ્બર્ટ આખો મામલો જાણી ચૂક્યા છે, એટલે હવે એ કેવું વલણ અપનાવે તેના ઉપર બધો આધાર રહે છે. તુલસી: તે મને એની પાછળ ન દોડાવ્યો હોત તો સૂરજનારાયણને અકસ્માત ન નડ્યો હોત એમ તું કહેવા માંગે છે? નહીં, એના અકસ્માત વખતે હું ત્યાં હાજર જ ન હોત તો બીજી દ્રષ્ટિએ ફેર પડી જાત. ચિંતને અથડા અવાજે સંભળાવ્યું. અકસ્માતના સ્થળે મારી હાજરી કોઈની નજરે તો ચડી જ ગઈ હશે. પૂછપરછ થાય ત્યારે કાં તો મારે આ અંગે ખોટું બોલવું પડે અથવા તો સાચે સાચું કબૂલી લેવું પડે. તો કબૂલી લેવાનું. તુલસીની એ સલાહ ચિંતનને સુફિયાણી લાગી. કબૂલી લઉં એટલે પોલીસ પહેલો પ્રશ્ન એ જ કરે કે એ બધું જાણતા હોવા છતાં પોલીસનો સામેથી સંપર્ક કરવાને બદલે ઘટના સ્થળેથી નાસી કેમ છૂટ્યા? તમારું એ વર્તન અમારા મનમાં શંકા જગાડે છે. ચિંતન પ્લીઝ, એ ચર્ચા હવે બંધ કરીશ. કહું છું કે થવાનું છે તે થઈને જ રહેશે. અત્યારે આ બધું વિચારવાથી કોઈ ફરક નહીં પડે. એક ચર્ચા સંકેલીને તુલસીએ બીજી ચર્ચા ઉપાડી લેવાની ચેષ્ટા કરી. અત્યારે તો આ કાગળની ચિંતા કરવાની છે. જગત નારાયણે મૃત્યુ પહેલાં સોંપેલો આ કોરો ચેક મારે હવે કોને આપવો? કોઈને નહીં. તેના એ હાજર જવાબે તુલસીને ચોંકાવી. કોઈને નહીં એટલે એમ કે જગત નારાયણને એક જ પુત્ર હતો અને મારી નજર સામે એ મૃત્યુ પામ્યો. એ સિવાય એમનું નિકટનું બીજું કોઈ સ્વજન નથી. એની એ માહિતીએ તુલસીને હેપતાવી દીધી. વેદક નજરે એ તેને જોતી રહી અને પૂછવાનું મન થયું કે સૂરજ નારાયણ સિવાય જગત નારાયણનું બીજું કોઈ સ્વજન નથી એ તપાસ પણ તે કરી લીધી. ચિંતન: મને આ રીતે શું જોઈ રહી છે તુલસી? તેની વિંધી નાખતી નજર વધુ વાર સહેવાઈ નહીં ત્યારે ચિંતને પૂછવું પડ્યું. તારા મનમાં જે હોય તે કહી દે. હું જવાબ આપતા અચકાઈશ નહીં. મારે જવાબ નહીં ચિંતન, ઉકેલ જોઈએ છે. તીરની પણજ પરથી ઉતારી લે તેમ તુલસીએ આંખોની પાપણ પટપટાવતા કહ્યું.
હું તારું માર્ગદર્શન માંગુ છું. 7 કરોડ સ્વિસ ફ્રાંકની કોઈની આ અમાનત તેના હકદારને સોંપી દઈને હું સોગંદમાંથી મુક્ત થઈ જવા માંગુ છું. અમાનત, અમાનત, ઊંચા અવાજે બોલતો ચિંતન એક ખુરશી પરથી ઊભો થઈ બીજી ખુરશીમાં ગોઠવાયો. અત્યાર સુધીમાં તો 100 વખત આ અમાનત શબ્દ ઉચ્ચારી ચૂકી તુલસી, પરંતુ એનો અર્થ સમજવાનો એકવાર પ્રયાસ કર્યો ખરો? તું મને સમજાવવાનો પ્રયાસ કેમ નથી કરતો? તો સમજી લે, આ 7 કરોડ સ્વિસ ફ્રાંક જગતનારાયણના પિતાશ્રીની મિલકત ન હતી. પ્રજા સાથે છેતરપિંડી કરીને એકઠી કરેલી કાળી કમાણી છે તુલસી. સ્વિસ બેંકમાં લોકો ગુપ્ત કમાણી એકઠી કરે છે એટલું તો હું જાણું છું ચિંતન. તો તું એ પણ જાણી લે કે ભારતના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મૃત્યુ પામ્યા પછી જાણે એ મહાન દેશ સેવક હોય એવો દેખાવ થતો હતો. વર્ષોથી મનમાં ઘૂંટાતો આક્રોશ ઠાલવવાનું ચિંતને શરૂ કરી દીધું. ભારતના આ મહાન સુપૂતે દેશની એવી નિસ્વાર્થ સેવા બજાવી છે કે મૃત્યુ પછી એમની બેંક બેલેન્સ માત્ર 245 રૂપિયાની હોવાનું જાહેર કરી ભારતના વડાપ્રધાને એમની દેશભક્તિને શ્રદ્ધાંજલિ આપી હતી. એ શબ્દો દ્વારા આગળ ઓગતો હોવા છતાં તુલસી એને બોલવા દીધો. તુલસી, તે ગીતા પર હાથ મૂકીને આ માણસ સમક્ષ સોગંદ લીધા હતા એનો તું સંતાપ કર્યા કરે છે, જ્યારે મરનારને તો હજારોની હાજરીમાં એકવાર નહીં પણ જેટલી વાર વડાપ્રધાન પદના ખાતા બદલાયા એટલી વાર જાહેરમાં સોગંદ લીધા હતા કે હું જ્યાં સુધી મારા પદ પર રહીશ ત્યાં સુધી રાષ્ટ્રની નિસ્વાર્થપણે નિષ્ઠાપૂર્વક સેવા બજાવીશ. કોઈ ખોટું કરે એમાં આપણે શું લાગે વળગે? તુલસી વચ્ચે બોલવા ગઈ, પણ એના એ શબ્દોએ ચિંતનના ઉશ્કેરાટને પરાકાષ્ઠાએ પહોંચાડી દીધો. કોઈ દેશની સંપત્તિ લૂંટી લે અને આપણે કાંઈ જ લાગે વળગે નહીં તુલસી? તો પછી ગીતાનું પઠન કરવાનો શું અર્થ? સત્યને ઉઘાડું પાડવાની આપણી કોઈ ફરજ નહીં? તુલસી થોડીવાર તેની સામે જોતી રહી. ત્યારે ચિંતનને થયું કે હમણાં એ તેની વાતમાં સંમત થઈ જશે, પણ તેને બદલે જુદી જ દલીલ સાંભળવા મળી. અસત્યને ઉઘાડું પાડવા માંગે છે તો પછી સૂરજનારાયણના એક્સિડન્ટની પોલીસ તપાસથી આગા શું કામ ભાગવું જોઈએ ચિંતન? જે કાંઈ જાણીએ છીએ તે સાફ સાફ જણાવી દઈએ તો આપોઆપ એ જાહેર થઈ જશે. એ જ તો મુશ્કેલી છે ને તુલસી. આપણી પાસે પુરાવા રૂપે માત્ર આ એક કોરો કાગળ જ છે અને સ્વિસ બેંકો પોતાના ખાતેદારની ગુપ્ત બાતમી કદાપી જાહેર નહીં કરવા માટે બંધાયેલી હોય છે. તો પછી આપણી વાત માને કોણ? એટલે આપણે હતા ત્યાંને ત્યાં જ આવી ગયા. 7 કરોડ સ્વિસ ફ્રાંકનો એ કોરો ચેક ભારરૂપ બની ગયો હોય તેમની સાસુ નાગતીએ બોલી. તું કહે છે કે આ દેશની સંપત્તિ છે તો એને વટાવી દેશના દરેકે દરેક નાગરિકને વહેંચી દેવી? તુલસીના અવાજમાં કટાક્ષની ધાર હોત તો ચિંતને જવાબ આપવાનું ટાળ્યું હોત, પણ એણે સાવ ભોળા ભાવે આમ પૂછ્યું એટલે કહેવું પડ્યું. યાદ છે તુલસી, જગતનારાયણનો ટેલેક્સ કરી આવવાનું કામ સોંપતી વખતે તે મને પૂછ્યું હતું કે 7 કરોડ સ્વિસ ફ્રાંકના કેટલા રૂપિયા થાય? હા, બરાબર યાદ છે. અને તે વખતે મને જવાબ આપ્યો ન હતો એ પણ યાદ છે. હવે તો ખબર પડી ગઈ ને કે 1 સ્વિસ ફ્રાંક બરાબર 4.5 રૂપિયા. એ હિસાબે 7 કરોડ સ્વિસ ફ્રાંકના 31.5 કરોડ રૂપિયા થાય. એટલે કે ભારતની વસ્તીમાંથી શ્રીમંત અને સુખી માણસોને બાદ કરી આટલી રકમ વહેંચી દઈએ તો ગરીબ નાગરિકોને ફાળે અડધો રૂપિયો આવે અને એનાથી એમની ગરીબી રતિભર પણ નહીં હટે. ચિંતન આવેશમાં બોલી ગયો. એટલે એ સિવાયનો ત્રીજો માર્ગ જ વિચારવો જોઈએ તુલસી. ત્રીજો માર્ગ? બબડતી તુલસી વિચારે ચડી ગઈ. ખરેખર તો પોતે ત્રીજો માર્ગ શોધી કાઢવાનો વિચાર કરતી જ ન હતી, પણ ચિંતને શું વિચાર્યું હશે એના પર તર્ક કરવામાં ગૂંથાઈ ગઈ હતી. બેમાંથી કોણ ત્રીજો માર્ગ પહેલાં ચીંધે છે એની રાહ જોતા બંને એકબીજાને નિહાળતા રહ્યા. ઘણીવારે તુલસીના હોઠ સળવળ્યા. ત્યાં ટેલિફોનની ઘંટડીએ ચિંતનની ઉત્તેજનાને કકડભૂસ કરતી ભાંગી નાખી. નર્સિંગ હોમમાં CID ઓફિસર આગળ હાજર થવાનું તેડું આવ્યું હશે એવા અનુમાનના ઉચ્ચાટ સાથે ચિંતને ના છૂટકે ઊભા થઈ જવું પડ્યું. યંગ મેન, આવતીકાલે સેટરડે છે. ફોન પરથી સ્વિસ ડૉક્ટર તરફથી ધાર્યા કરતાં કંઈક જુદું જ સાંભળવા મળ્યું. ત્યારે ધરપત અનુભવતા ચિંતને હુંફાળો હોંકારો આપીને આગળ સંભળાવ્યું. કાલ સાંજના તમારો કોઈ પ્રોગ્રામ ફિક્સ તો નથી થઈ ગયો ને? નહીં સર, અમને તો રેબેકા જ્યાં જોવા ફરવા લઈ જાય એ અમારો પ્રોગ્રામ. તો કાલે તમને રેબેકા ક્યાંય નહીં લઈ જાય. જોવા ફરવાનો પ્રોગ્રામ રવિવારે રાખજો, કહેતા સ્વિસ ડૉક્ટરે નિમંત્રણ આપ્યું. હમણાં માર્ગારેટનો ફોન હતો. કાલે સાંજે એણે એક કપલને અમારે ઘેર ડિનર પર બોલાવ્યું છે. તમે બંને પણ ડિનરમાં જોડાઓ તો અમને આનંદ થશે. ધેટ વિલ બી અવર પ્લેઝર સર,
કહી ચિંતને ધ્રુજતા અવાજે પૂછી લીધું. બીજું કાંઈ સર? બીજું કાંઈ જ નહીં. તુલસીને કાલના ડિનર માટે મારા વતી કહી દેજે, કહીને એમણે ફોન મૂકી દીધો. ત્યારે ચિંતન જાતને ઠપકો આપ્યા વગર રહી શક્યો નહીં. કોઈ જમણ માટે ફોન કરીને નિમંત્રણ આપે અને તું પેલાના મરણને યાદ કરીને અજંપો શું કામ વેઠ્યા કરે છે? તુલસીના બેડરૂમમાં પાછો ફરી ચિંતન સ્વિસ ડૉક્ટરનો સંદેશો આપવા માટે મોં ખોલે ત્યાર પહેલાં તો તુલસી જ આવેશમાં બોલી ગઈ, મને માર્ગ મળી ગયો. શેનો માર્ગ? સમજી ગયો હોવા છતાં ચિંતને પૂછ્યું, એકાએક તને શું સૂઝી આવ્યું? 7 કરોડ સ્વિસ ફ્રાંકનો આ કોરો ચેક આપીને ઋણમુક્ત થઈ જવાનો માર્ગ મને મળી ગયો. કોને આપીને ઋણમુક્ત થવાનું નક્કી કર્યું તુલસી? ખુરશી પર ગોઠવાતા ચિંતને પૂછ્યું. ત્યારે જવાબ આપવામાં વાર લગાડીને તુલસી તંગ મુખ મુદ્રા સાથે તેને તાકવા લાગી. તેની ભ્રમરો કમાનની જેમ તણાઈ હતી અને આંખોની કીકીઓમાં કડાકી વર્તાતી હતી. લે ચિંતન, તું જ આ રાખી લે, કહી સ્વિસ બેંકનો કાગળ તેના ખોળામાં ફગાવ્યો. એ સિવાય મને બીજો કોઈ માર્ગ દેખાતો નથી. પણ મને શું કામ તુલસી? શ્વાસ ઘૂંટાતા ચિંતને પૂછ્યું. હમણાં તો તું ઋણ મુક્ત થવાની વાત કરતી હતી. હા, કમસે કમ એક તારા ઋણમાંથી તો મુક્ત થઈ જાઉં. તુલસી, ચિંતને ત્રાડ પાડી. તારા પર મારું ઋણ? કેમ, તે 5 વર્ષ મારી સેવા નથી બજાવી? ચિંતનની ત્રાડની કંઈ જ અસર ન થઈ હોય તેમ સંભળાવ્યું. માની લેજે કે 5 વર્ષની આખરી તપશ્ચર્યાનું ફળ તને મળી ગયું. તુલસી, ફાટી જતા અવાજ સાથે ચિંતન ખુરશીમાંથી એવી રીતે ઉછળી પડ્યો જાણે એક સાથે હજારો વીછીએ ડંખ માર્યો હોય. અસહ્ય અપમાનના ક્રોધથી કાળઝાળ બનીને તુલસીના ગાલ પર તમાચો મારી દેવા માટે એણે હાથ તો ઉગામ્યો, પણ પોતાની અતિ પ્રિય વ્યક્તિ પર પ્રહાર કરવા માટે હાથ સુદ્ધા તૈયાર થયો ન હોય તેમ અદ્ધર જ રહી ગયો. બીજું કાંઈ જ કરી શકવા માટે અસમર્થ હોય તેમ ડાબા હાથમાં પકડેલો કાગળ તેની સામે ફગાવી દઈ ધુઆફુઆ થતો એ તુલસીની નજર સામેથી ખસી ગયો. તેનું આ સ્વરૂપ જોઈને ડગાઈ ગયેલી તુલસી તેને બહાર જતો રોકી શકી નહીં. પલંગ પર જડ બની જઈને બેસી જ રહી.